સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટમાં મનપા દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા આરઆરઆર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આરઆરઆર સેન્ટર એટલે રીયુઝ, રિડ્યુસ અને રીસાયકલ. રાજકોટ મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે કે આપણે જૂના પુસ્તકો, રમકડા, કપડાં, બૂટ, ચંપલ અને પ્લાસ્ટિકની વસ્તુઓ આરઆરઆર સેન્ટરમાં જમા કરાવીએ, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને તેની વસ્તુ મળી રહેશે અને કચરાની જે ઉત્પત્તિ થાય છે તે અટકી શકે છે. આ સાથે જ કેટલીક વસ્તુઓનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા નુકસાનથી પણ બચાવી શકાય છે. આ અભિયાનમાં લોકો તરફથી મનપાને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાસ કરીને વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત જે પણ કચરો વગેરે ઉપસ્થિત થતો હોય છે એ સંદર્ભે આરઆરઆર એટલે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ જે મોડ્યુલ છે એ સંદર્ભે એક તો જનજાગૃતિ આવે અને જેના કારણે આ ત્રણેય મોડ્યુલ ઉપર લોકોનો પણ સાથ સહકાર મળતો રહે. એ સંદર્ભે એક જનજાગૃતિના માધ્યમ માટે આપણે આરઆરઆર સેન્ટર અલગ અલગ 5 લોકેશન ઉપર ચાલુ કરેલા છે, જેમાં એવા વસ્તુ કે જે લોકો માટે કદાચ બિનઉપયોગી છે અને એનો કોઈ ઉપયોગ એમના માટે નથી થઈ રહ્યો, તો એ આપણને ચોક્કસપણે આપી શકે છે. તો આ વસ્તુઓ છે એનો ક્યાંક અન્ય જગ્યાએ પણ કોઈ જરૂરિયાતમંદોને ઉપયોગ કરવામાં આવી શકતું હોય તો આપણે ઉપયોગમાં લઈ શકીએ. સાથે સાથે એવી પણ વસ્તુઓ છે કે જે વસ્તુઓનો યુઝ આપણે ક્યાંક ને ક્યાંક ઘટાડી શકતા હોઈએ, રિડ્યુસ કરી શકતા હોઈએ. અને રિસાયકલ ખાસ કરીને કે એવી વસ્તુઓ છે જેનું રિસાયકલ થઈ શકતું હોય, તો આ રિસાયકલ થઈ શકતી વસ્તુઓ પણ બિલકુલ કચરામાં જાય એના કરતાં એ વેસ્ટ મેનેજમેન્ટના માધ્યમથી રિસાયકલની સિસ્ટમમાં જાય, જેથી કરીને ઓવરઓલ કચરાનું ભારણ ઘટે અને સાથે સાથે પર્યાવરણીય દ્રષ્ટિકોણથી પણ ઉપયુક્ત કાર્યવાહી થઈ શકે. એટલે આ જનજાગૃતિ માટેના સત્તા સર્વેક્ષણ હસ્તકના આપણે આરઆરઆર સેન્ટર 5 જગ્યાએ આપણે ખોલેલા છે. લોકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ એમાં મળી રહ્યો છે. ઘણા લોકો તરફથી એમના બિનઉપયોગી જે વસ્તુઓ છે એ વસ્તુઓ પણ આ આરઆરઆર સેન્ટરમાં આપણને જમા કરવામાં આવે છે. ઓલમોસ્ટ લગભગ 4000થી વધારે વસ્તુઓ, મોટાભાગે એમાં પુસ્તકોની ખૂબ સારી એવી સંખ્યા છે, 3000 જેટલા પુસ્તકો પણ એમાં અવેલેબલ છે. તો એ પુસ્તકો વગેરે આપણે લાઇબ્રેરીમાં આપણે જમા કરાવી શકીએ, જેથી કરીને વાચકો એનો લાભ લઈ શકે. રમકડા વગેરે પણ લોકો તરફથી આપણને મળી રહ્યા છે, તો એ પણ આપણે જે ગરીબ વગેરે બાળકો છે એ બાળકોને પણ એનું વિતરણ ભવિષ્યમાં કરીશું. લોકો તરફથી જનજાગૃતિમાં ખૂબ સારો સહકાર આમાં મળી રહ્યો છે અને આગળના સમયમાં આપણે ખૂબ સારી રીતના કામગીરી કરવાનું ધારણા રાખીએ છીએ. જે મેં વાત કરી એમ ખાસ તબક્કાવાર જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો આપણે કરતા હોઈએ છીએ. જેમ કે ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરવાની આપણે ખાસ કરીને જે કોર્પોરેશન હસ્તકની ઇવેન્ટ્સ વગેરે નાની મોટી થતી હોય, મિટિંગ્સ વગેરે થતી હોય, એ ઉપરાંત પ્રાઇવેટમાં પણ ધીરે ધીરે ઝીરો વેસ્ટ ઇવેન્ટ થતી જાય. આરઆરઆર જે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ છે એ બાબતે પણ જાગૃતિ ફેલાવે એ માટે સતત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. હાલમાં અલગ અલગ 5 લોકેશનમાં આરઆરઆર સેન્ટર ખોલવામાં આવેલા છે, ખાસ કરીને લાઇબ્રેરી વગેરેમાં ખોલવામાં આવેલા છે, જેથી કરી જે યુવા પેઢી આ કોન્સેપ્ટ રીતે જાણે અને એમાં જનજાગૃતિ સાથે એ લોકો પણ એમાં જોડાય.